વડોદરા શહેરના જર્જરિત અને બિસ્માર રસ્તાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। બિસ્માર રસ્તાઓના કારણે અકસ્માતોના બનાવ બનતા હોય છે અને કેટલાક બનાવોમાં તો લોકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ સુધીના બનાવ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે। તેમ છતાં તંત્ર ગંભીર થતું નથી। શહેરમાં ભૂવાની સમસ્યા પણ લોકોને હેરાન કરી રહી છે। શહેરમાં જે તે સમયે રસ્તાની કામગીરી કે ગટર લાઇન સહિતની અન્ય કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તાયુક્ત કામગીરી થતી નથી અને એસી કેબિનમાં બેસીને અધિકારીઓ બિલ પાસ કરી દેતા હોય છે। કામગીરીની સ્થળ મુલાકાત લેવાતી નથી। ગુણવત્તા જળવાઈ છે કે નહીં તે બાબતે ધ્યાન અપાતું નથી। પરિણામે વિવિધ વિસ્તારોમાં ભૂવા સહિતની સમસ્યાનો લોકો સામનો કરતા હોય છે। પરિવાર 4 રસ્તા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી એક ભૂવો પડ્યો હોવા છતાં તંત્ર કામગીરી કરતું નથી। 15 ફૂટ લાંબા અને પહોળા ભૂવાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વોર્ડ નંબર 15 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ મેહુલ કહારે સમગ્ર મામલે તંત્ર સામે આક્રોશ પ્રકટ કરી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી। વોર્ડ નંબર 15 નો વિસ્તાર છે। અહીંયા 15 થી 20 દિવસ અગાઉ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આશરે 1 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો ભૂવો છે। અહીંયાના રોડની કામગીરી, ડ્રેનેજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જો 6 થી 7 મહિનામાં જો આવા મસ્ત મોટા ભૂવા પડતા હોય તો 100% અધિકારીઓ, કર્મચારીઓની મિલીભગતથી જ આ ભૂવા પડતા હોય છે। અહીંના સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં અવર જવર કરે છે। આજુબાજુ સોસાયટીઓ છે, રોડ છે, વિસ્તાર છે અને અહીંયાથી 1 કિલોમીટરના અંતરમાં નેશનલ હાઈવે આવેલું છે। જો આ રોડ અગાઉ તહેવારો આવે છે પૂરા નહીં થાય તો તકલીફ ઘણી વેઠવી પડશે। આગળ ગણપતિનો તહેવાર છે। આપ જાણી શકો છો કે આ પરિવાર 4 રસ્તાથી હાઈવે સુધીના રોડ પર હજારોની સંખ્યામાં ટ્રાફિક અવર જવર કરતું હોય છે। તો વહેલી તકે કોર્પોરેશનને જાણ કરીએ છીએ કે આ ભૂવો પૂરી દેવામાં આવે। શું નામ આપનું? મેહુલ કહાર, વોર્ડ 15।